कथितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। उमापति महादेवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। आजना प्रवचनનો મુખ્ય વિષય તો આજે આપણે એક એવા મત્સ્યાના ફૈબાના જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનમાં એવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે કે જે દરેક પ્રશ્નોનું મૂળ એ સ્વભાવ છે। આપણે દરેક શાસ્ત્રોનો એ આપણે અભ્યાસ તો કરી શકતા નથી, પરંતુ શાસ્ત્રોના સાર રૂપે આપણને ઘણી બધી વખત કથા વાર્તાની અંદર સાંભળ્યું છે કે જો દરેક પ્રશ્નનું જો મૂળ હોય ને દુઃખનું જો કંઈ કારણ હોય ને તો એ સ્વભાવ છે, પ્રકૃતિ છે। કોઈકને માનનો સ્વભાવ છે, કોઈકને હઠનો સ્વભાવ છે, કોઈકને ઈર્ષાનો સ્વભાવ છે, કોઈકને ક્રોધનો સ્વભાવ છે, કોઈકને લોભનો સ્વભાવ છે। તો આજે આપણે આ મત્સ્યાવના ફૈબાના જીવન પ્રસંગ દ્વારા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ફૈબાના જીવનની અંદર એ હઠ કયો, તમે માન કયો કે પછી ઈર્ષા કયો, તો એ હઠના કે માન કે ઈર્ષાના સ્વભાવના લીધે એમને ભગવાનનો પણ એ ત્યાગ કરેલો હતો। જો આમ તો શાસ્ત્રો આપણને કહે છે કે હઠથી છે ને સમજ બુદ્ધિ બંધ થઈ જાય। તમે જો શિક્ષાપત્રીની અંદર પણ એ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે કોઈ હરિભક્તે સત્સંગની અંદર હઠ રાખવો નહીં, કારણ કે આ હઠના સ્વભાવના લીધે એ માનના સ્વભાવના લીધે ઘણી બધી વખત સત્સંગની અંદર ઘરની અંદર ઝઘડા અને અશાંતિ ઊભી થાય છે। તમે જો કે ઘરની અંદર પણ સાસુ વહુના પ્રશ્નો કે ભાઈ બહેનના પ્રશ્નો કે પછી એ કોઈ પણ એવો સંબંધ નહીં હોય જ્યાં ઝઘડા નહીં હોય, તો દરેક સંબંધોની અંદર જે ઝઘડા થાય છે ને એનું મૂળ કારણ શું છે? કંઈક ને કંઈક સ્વભાવ। તો આ મત્સ્યાના ફૈબાને પણ કંઈક એવો સ્વભાવ હતો જે હઠનો સ્વભાવ છે, અને મત્સ્યાના ફૈબાનો પ્રસંગ આપણે ઘણી બધી વખત સાંભળ્યો છે, પણ આજે આપણે એમના આખ્યાન દ્વારા સંપૂર્ણ એ વાત સમજવાનો પ્રયત્ન કરીશું। કારણ કે જો શ્રીમદ ભગવદ્ ગીતાનો તમે 16મો અધ્યાય જુઓ તો એ અહંકાર અને હઠ રહ્યો ને એ જ અસુર સ્વભાવના લક્ષણો ગણાવ્યા છે, અને એના લીધે આપણું મન અશાંત રહે છે। જે સાચી વાત હોય ને એ આપણે સ્વીકારવા માટે એ આપણે તૈયાર નથી થતા, અને પરિણામ કેવા આવે છે? તો સંબંધોની અંદર તણાવો આવે છે, અને એ આપણે એ સંબંધની અંદર એ આપણે એ નિભાવવા માટેના પ્રયત્નો પણ કરી શકતા નથી। ત્યાંથી આપણે આઘા રહીએ। આજે મારે તમને એ વાત કરવી છે કે મત્સ્યાના ફૈબાના ઘરે મહારાજ એક બે વખત નહીં 32 વાર પોતે પધાર્યા હતા। પુષ્પ દોલોત્સવ, ફૂલદોલનો ઉત્સવ પણ ત્યાં કરેલો હતો, અને પાછા ફૈબા એવા સેવાભાવી પ્રેમ લક્ષણ ભક્તિવાળા પણ હતા, પણ એમનો આ એક હઠનો સ્વભાવ, અને એના લીધે મહારાજને એ ગમ્યું નહીં, અને વાત ન માન્યા એટલે મહારાજ ત્યાંથી ઊભા પણ થઈ જાય। તો ચાલો આપણે એમનું સંપૂર્ણ આખ્યાન સાંભળીએ, અને આપણા જીવનની અંદર કંઈક ને કંઈક તો વિશેષ પ્રેરણા આપણને પ્રાપ્ત થશે જ તે, કારણ કે ઘણી બધી વખત આ સ્વભાવના લીધે જ તે પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે। અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર પણ કહ્યું છે કે એક એક સ્વભાવ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ એક એક સ્વભાવ ગિરનાર જેવા છે। તો આ ગિરનાર જેવા સ્વભાવોને પણ નિર્મૂળ કરવાની વાત અહીંયા આ મહારાજે કરેલી છે। એ મત્સ્યાના ફૈબાના ઘરેથી મહારાજ પોતે ઊભા થઈને સંત મંડળને હરિભક્તો સાથે વહી જાય, પણ પછી એવો ઉપદેશ પણ આપે છે। તો એ ઉપદેશની વાતો પણ આજે આપણે શ્રીજી મહારાજની એ વાત અંતરમાં આજે આપણે ઉતારવાની છે। તો આપણે શરૂઆત કરીએ તો મત્સ્યાવ ગામ છે, અને એના તે ધણી એ સુલતાન સિંહજી, હવે એમને દાજીરાજ પણ કહેતા હતા, એટલે એમના માતૃશ્રીનું નામ હતું સુજાન કુંવરબા। એટલે આ સુજાન કુંવરબાને બધાએ હુલામણા એક નામથી બોલાવે, અને ફૈબા નામ પાડેલું। અને એટલો જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી બધી વખત આ મત્સ્યાના ફૈબાનો સુપ્રસિદ્ધ એ પ્રસંગ આપણે સાંભળ્યો છે।
અને આજે પણ આપણે એ પ્રસંગ સાંભળવાના જ છીએ. અને એમના જ તે પુત્ર દરબાર દાજીરાજના તે ધર્મપત્ની હતા ફૂલીબા તથા એ કુરીબાઈજીબા, એ બધા મુમુક્ષો. આમ તો સત્સંગ એમને રામાનંદ સ્વામી થી થયેલો અને શ્રીજી મહારાજની પણ ઘણી બધી સેવા કરેલી. એટલે આમ જોવા જઈએ ને તો એક પ્રસાદીનું કુટુંબ હતું. અને શ્રીજી મહારાજને એ ભક્તિએ કરીને ફઈબાએ વશ પણ કરી નાખેલા હતા. જેમ પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી એ વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં, પણ જો 6 માસ ખાલી તપ કર્યું તો એમાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. એમ ભગવાન છે ને ભક્તિએ કરીને વશ થાય છે. અને આવી જ રીતે ફઈબાએ પણ ભક્તિએ કરીને વશ એ શ્રીજી મહારાજને કરેલા. એ આપણે કેના આધારે આપણે કહી શકીએ તો શ્રીજી મહારાજ આ મત્સ્યાઓ ગામની અંદર પોતે 2-3 વખત આવતા નથી, પરંતુ 32 વાર એ આ મત્સ્યાઓની અંદર પધારે છે. સૌ પ્રથમ વાર તે સંવંત 1862 ની અંદર પોતે પધાર્યા અને ત્યારે શ્રીજી મહારાજ 5 દિવસ રોકાણા. હવે એ વખતે તે ફઈબાએ એમના પરિવારે ભાવપૂર્વક શ્રીજી મહારાજની સેવા અને સમાગમ કરીને શ્રીજી મહારાજને પ્રસન્ન કર્યા હતા. જો જ્યારે ભગવાનને પ્રસન્ન કરવાનો વિચાર આવે ને ત્યારે આ લોકલાજનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે ભગવાનને રાજી કરવા માટે એ આપણો દેહ જો આપણે કૃષ્ણ પણ કરવો પડે ને તો કરી નાખવો જોઈએ. કારણ કે આપણે ભગવાનને પ્રસન્ન કરીએ છીએ. અને એક વખત ભગવાન પ્રસન્ન થઈ ગયા તો આ 84 લાખ યોની જે આપણે જન્મથી ભટકીએ છીએ તો આ ચક્રમાંથી આપણે બહાર આવી શકીએ અને આપણને મુક્તિ પણ મળે અને અક્ષરધામમાં એ આપણે પ્રાપ્ત પણ થાય. હવે અહીંયા તો પ્રથમ વખત 5 દિવસ મહારાજ રહેલા. પછી સંવંત 1865 ની અંદર સંતો અને ભક્તો સાથે શ્રીજી મહારાજે 1 મહિનો ફરી વખત મત્સ્યાઓની અંદર પોતે પધારેલા અને રોકાણા પણ ખરા 1 મહિના સુધી. હવે એ વખતે છે ને ફઈબાએ શ્રીજી મહારાજને એક આગ્રહ કરીને પ્રાર્થના કરી કે મહારાજ જો આપ અમારે છે ને આંગણે ફૂલદોલનો ઉત્સવ કરો અને એ ઉત્સવના બધાય સંતો અને સત્સંગીઓને આમંત્રણ આપો અને બોલાવો અને બધી વ્યવસ્થા થઈ જશે. અમે એના માટે તૈયાર છીએ સેવા કરવા માટે. એટલે ફઈબાએ તો આગ્રહ ભરેલી પ્રાર્થના હતી. એટલે શ્રીજી મહારાજ તો ભગવાનના ભક્ત હોય ને એની પ્રાર્થના સાંભળે જ તે ભગવાન. એટલે આ ફઈબાની પણ પ્રાર્થના સાંભળે અને શ્રીજી મહારાજે પણ ફૂલદોલ ઉત્સવ ત્યાં કર્યો. અને કચ્છ હોય, ગુજરાત હોય કે કાઠિયાવાડ હોય, ઘણા બધા સૌરાષ્ટ્રના પણ એવા બધા હરિભક્તો કે સંતો હતા. એ બધા તે વિવિધ દેશોના સત્સંગીઓ સંતો એ મત્સ્યાઓની અંદર આવે છે. અને પાછું આવે છે એટલે એમની આગતા સ્વાગતા કેવી તો એમના ઉતારાની વ્યવસ્થા હોય, ભોજનની વ્યવસ્થા હોય, વગેરે જે પણ જોઈએ ને એ બધી વ્યવસ્થા ફઈબા અને એમના પરિવારના સભ્યોએ એ બહુ સારી રીતે કરેલી અને બહુ જ સુંદર સેવા કરેલી. એવું નહીં કરવા ખાતર પણ એ ભાવથી સેવા કરેલી. એટલે શ્રીજી મહારાજે તો ફૂલદોલના દિવસે ફૂલનો હિંડોળો બનાવીને એમાં ઝુલાવ્યા, નૈવેદ્ય ધરીને આરતી ઉતારી અને પછી સંતો અને બધા સત્સંગીઓ હતા એ સાથે તે શ્રીજી મહારાજ રંગે રમ્યા અને જે રંગની રેલમ છેલમ કરી અને રંગ ભીના વસ્ત્રો પણ એ દરબાર શ્રી દાજી બાપુને પ્રસાદીના આપે છે મહારાજ. અને પછી સરોવરની અંદર સ્નાન કરીને બધાને ભોજન કરાવ્યા. હવે દાજી બાપુ પાસે છે ને ફઈબાએ શ્રીજી મહારાજની પૂજા કરાવી. પછી વસ્ત્રો હતા, અલંકારો હતા, એ બધાય ધરાવ્યા. ત્યારબાદ બ્રહ્મચારીઓ શ્રીજી મહારાજ સાથે આવેલા, સંતો આવેલા, પાર્ષદો આવ્યા તો એમની પણ પૂજા કરી. એટલે આમ આવી રીતે ફઈબા અને એમના જે પરિવાર હતો ને 1 મહિના સુધી શ્રીજી મહારાજ અને એ સંતોને ભાવપૂર્વક પોતાને ઘેર રાખીને શ્રદ્ધાથી સેવા કરી. જો ભગવાન રહ્યા ને એ ભાવના ભૂખ્યા છે. તમે ભલે સૂકો રોટલો ને મરચું ને છાશ ધરાવતા હોય પણ જો ભગવાનની એ ભાવથી ધરાવો ને તો ભગવાન 32 ભાતના પકવાનો પોતે સમજે છે તમારા એ સૂકા રોટલા અને છાશમાં પણ. એટલે જે પણ ભક્તોએ સાચા ભાવથી શુદ્ધ ભાવથી એ પ્રાર્થના કરી હોય તો પ્રાર્થના તો સાંભળે છે પણ આપણા ભાવો પણ ભગવાન પૂરા કરે છે. એટલે શ્રદ્ધાથી ને ભાવપૂર્વક બધી સેવા કરેલી એટલે ભગવાને બધી અંગીકાર પણ કરેલી. એટલે આ બધું ભક્તિભાવ જોઈને છે ને શ્રીજી મહારાજ તો પ્રસન્ન થઈ ગયા. અને ભગવાન પ્રસન્ન થાય
એટલે સામે માગવાનું પણ કહે તો એટલે તરત ત્યાં દરબાર હતા દાજીભાઈ અને એમના પરિવારને મહારાજ કહે છે કે જો આ તમારી બધી આ શ્રદ્ધા અને ભક્તિથી અમે બહુ પ્રસન્ન થયા છીએ, એટલે તમારી જે ઈચ્છા હોય ને એ વરદાન માંગો અને તમે જે માગશો એ મળશે. હવે જ્યારે આવી માંગણી જ્યારે ભગવાન આપણને કહે છે ને કે તમે માંગણી કરો, ભગવા માગો. આમ તો ઉત્તર ગુજરાતના તે બાય હરિભક્તો હતા સારંગપુરની અંદર રાઠોડ દાદલના દરબારને ત્યાં એ આ હુતાશનીનો એટલે કે પુષ્પ દોલોત્સવ કરેલો, ફૂલદોલનો ઉત્સવ મહારાજે કરેલો, ત્યારે સૌરાષ્ટ્રની બાય હરિભક્તોએ પણ માગેલું હતું. પૈસા માગ્યા, ધન માગ્યું, પણ કયા ભાવથી માગ્યું એ મહત્વની વાત છે કે અમારે સંતો ભક્તોની તમારી સેવા કરવી છે, તો આ ભાવથી માગેલું હતું. એમ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોને પણ જો માગતા આવડ્યું. અને શું માગ્યું? મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. આખી પ્રાર્થના ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર સદગુરુ નિષ્કાન સ્વામીએ પ્રકરણ 64 ની અંદર લખેલી છે. અને આખી પ્રાર્થના એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર એ પ્રથમ ઉચ્ચ કોટીની આપણે ગણી શકીએ. એ પ્રાર્થના તો મોટી છે, પણ એ જે માંગણીઓ હતી ને, જે ભાવથી જે શ્રદ્ધાથી માગ્યું હતું એ આપણે એમને બિરદાવવા પડે. એ ડાંગરવાના જતનભાઈ અને ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ એ જો એમને માગતા આવડ્યું, એમ વરદાન માગવાનું કહ્યું. એટલે શ્રીજી મહારાજની તો આ પ્રસન્નતાનો લાભ લેતા ફઈબાએ શું કીધું? જો માગતા ફઈબાને પણ આવડ્યું જ છે કે મહારાજ જો ગઢપુરમાં આપે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવીશ, તો એવી જ મૂર્તિ અહીંયા પધરાવો અને અમે એ મૂર્તિની નિત્ય સેવા કરશું અને મૂર્તિ દ્વારા અમને આપનું દર્શન અને સ્મરણ નિત્ય રહે એવી કૃપા કરો. તો જો એમને લૌકિક માગણી કરી નથી. જ્યારે આપણા ઉપર ભગવાન પ્રસન્ન થાય ત્યારે આપણે કેવું માગીએ છીએ? આપણે માગીએ છીએ કે મને ધન મળે, મને નોકરી મળે, મને પૈસા મળે, મને દેહિક રીતે હું સારો રહું. આપણે આવું માગતા હોઈએ છીએ. પણ જો સાચો ભક્ત શું માગે છે? એ સાચો ભક્ત લોક કે પંચ વિષયો પ્રત્યેની પોતે આસક્ત નથી થતો. એ તો બસ ભગવાનના દર્શન, મૂર્તિનું સુખ, એવી જ તે પોતે માંગણી કરે છે. ને એ જ જતન આ ફઈબાએ પણ કરેલી. હવે ફઈબાની તો ઈચ્છા પૂર્ણ કરવા માટે તે શ્રીજી મહારાજે એમના જ રાજભુવનની અંદર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એ જ સ્વરૂપનું નામ એ દામોદર રાખ્યું. અને આ દામોદર ભગવાનની મૂર્તિની પૂજા સેવા બધી વ્યવસ્થા એ બધી બરાબર કરે. હવે આ દાજી બાપુના તે પુત્રી હતા બાઈજી બાઈએ છે ને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારી પ્રાર્થના આપ નો સ્વીકારો? તે મહારાજ કે બોલો તમારી શું પ્રાર્થના છે, સ્વીકારીએ જ તેને. તે એણે શું કહ્યું કે મહારાજ જો તમારે છે ને ઠંડા જળથી ક્યારેય સ્નાન કરવું નહીં, અને એકાદશી વગેરે વ્રત કે પર્વોના પણ દિવસો છે ને ફરાળનો પણ નિર્જળા ઉપવાસ કરવો નહીં. આ અમારી પ્રાર્થના તેમ સ્વીકારો. કારણ કે એ વખતે શ્રીજી મહારાજ તો પોતે આદેશ કે પ્રકરણો ચલાવતા એવું નહીં, પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. શ્રીજી મહારાજ પાસે ઘણી બધી એવી ધન સમૃદ્ધિ એ પોતે પ્રલોભનો આવ્યા જ હતા, પણ બધાયનો ત્યાગ શ્રીજી મહારાજે કરેલો છે. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજનો એક જ ઉદ્દેશ હતો કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને ખરેખર બ્રહ્મરૂપ કરીને પુરુષોત્તમની ભક્તિના અધિકારી બનાવવા છે. ભક્તોના જો એમને ભાવો પણ એ બોનસમાં પૂરા કર્યા છે. તો ખરેખર મહારાજ એ પ્રમાણે નિયમ ધર્મ યુક્ત એમનું જીવન હતું. એટલે એ વખતે શ્રીજી મહારાજ ઠંડા જળથી સ્નાન કરે, ઉપવાસ પણ પાછું નિર્જળ કરે. એટલે આવી માંગણી છે ને સાંભળી આ બાઈજી બાની એટલે તરત તે મહારાજે કીધું ભલે તમારી ઈચ્છા મુજબ હવેથી હું એ પ્રમાણે જ કરીશ, તમે કહો એમ. એટલે દરબાર શ્રી તો દાજી બાપુ બીમાર થયા અને સમાચાર સાંભળીને શ્રીજી મહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને પછી તો મત્સ્યવ મોકલ્યા અને બંને સંતોએ દરબારને કથા વાર્તા સંભળાવી અને ભગવાનની સ્વરૂપની સ્મૃતિ કરાવી. અને અંતકાળે તે એમને ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થયા અને સ્વતંત્ર થકા એ સર્વને જય સ્વામિનારાયણ કહીને પોતે અક્ષરવાસી થયા. તો જો મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું,
બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. તો આવી રીતે આ દરબાર શ્રી દાજી બાપુ પોતે અક્ષરવાસી થાય છે. હવે પ્રસંગ જે આપણા મચ્છિયાના ફૈબાનો આપણે સાંભળીએ છીએ, તો આ મચ્છિયાના ફૈબાનો આ પ્રસંગ આપણે એ સાંભળીએ અને આપણે સાંભળ્યો હશે તો 2-5 વાક્યોની અંદર, પણ આજે આપણે એને વ્યવસ્થિત રીતે આપણા જીવનની અંદર આ હઠ કે માન કે ઈર્ષાના લીધે કેવા પ્રશ્નો ઊભા થાય છે. આજે તમે જો પરિવારની અંદર એ ઘણા બધા પ્રકારના સાસુ વહુના, એ નણંદના, પુત્રવધુના, ભાઈ ભાઈના, તો આવા પ્રશ્નો આજે ઊભા થયા છે. 21st સેન્ચુરી, નોલેજ ઇઝ અ પાવર, વાત સાચી, અને જ્ઞાન છે એ જ શક્તિ છે, વાત સાચી. પણ ખરેખર આપણા જીવનની અંદર પ્રશ્નનું સમાધાન નથી થયું. જો યાદ રાખજો કે ઓનલાઈન એપ્લિકેશનમાંથી કોઈક વસ્તુ તમે સર્ચ કરીને વસ્તુ મગાવી શકો ક્લિક કરીને, પણ શાંતિ મેળવવા માટે કોઈ એપ્લિકેશનની શોધ થઈ નથી. પરિવારના સભ્યોનું એ સારી રીતે એ ઘરમાં વાતાવરણ બને અને બધા શાંતિથી ભગવાનનું ભજન કરે, આદર સત્કાર આપે, તો એવી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન કે એવી વાત એ આપણે લોન્ચ થઈ નથી. એટલે ખરેખર આ વિચારવા જેવી વાત છે. જો મૂળ શું છે, સાસુ વહુના પ્રશ્નોનું મૂળ તો આજે આપણે જાણવું જ છે એ પ્રસંગ દ્વારા. પણ સાથે સાથે દુનિયાની અંદર જે પણ પ્રશ્નો બને છે ને, સત્સંગની અંદર કે સમાજની અંદર કે પરિવારની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર આ હઠ, માન અને ઈર્ષાના લીધે જ પ્રશ્ન થતો જોવા મળે છે. અને માન તો સુપરિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે કે હું નમું, હું શા માટે નમું, મારો શું વાંક છે, એનો જ વાંક છે, એ જ નમે, એ જ પહેલા વાત કરે, હું ન કરું. તો આના લીધે 30-40 વર્ષથી એ સંબંધોની અંદર સુખ આવતું નથી. એટલે ખરેખર આ વિચારવા જેવી વાત છે. અને જ્યારે આ વિચારવાની શરૂઆત કરીશું ને ત્યારે જ તે આપણા જીવનની અંદર એ પ્રશ્નોનું સમાધાન થઈ શકશે. પ્રસંગ બન્યો એની આપણે વાત કરીએ કે પુત્રના અક્ષરવાસ પછી તે ફઈબાએ છે ને પછી તો ગરાજ સંભાળેલો. એટલે સંવંત 1876 અંદર ફઈબાના આમંત્રણથી છે ને શ્રીજી મહારાજ મચ્છિયાઓ પધાર્યા અને ત્યાં એક મોટો ઉત્સવ કરેલો. તે ત્યારે પણ એમને એમના પરિવારને ઉદાર ભાવથી શ્રીજી મહારાજની સેવા કરીને શ્રીજી મહારાજને પ્રસન્ન તો કરેલા જ હતા. પણ ત્યાર પછી થોડાક સમય બાદ એ ફઈબા અને એમના જે પુત્ર વધુ હતા એમનું નામ હતું ફૂલીબા. એટલે કોઈક કારણસર કંઈક મન દુઃખ થયેલું એટલે બંને સાસુ વહુના મતભેદો ધીરે ધીરે તો વધતા જ ગયા. એટલે ફૂલીબાએ નક્કી કર્યું કે હવે મારથી અહીંયા રહેવાય એમ છે નહીં. એટલે પોતે પિયર ગામ એમનું મેલાણા હતું ત્યાં પોતે જતા રહ્યા. અને આ અંગે ફઈબાને સમજાવવા શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. તે શ્રીજી મહારાજે ત્યારે વિચાર કર્યું, જો ભગવાન એ દરેક ભક્તોના એ પ્રશ્નોનું સાંભળે છે ને એનું સમાધાન કરવા માટે પણ પોતે એ તત્પર હોય છે. એટલે શ્રીજી મહારાજે વિચાર કર્યો કે સમય આવે ને ત્યારે આ બંનેને આપણે સમજાવીને એમનું સમાધાન કરાવવું છે. એટલે એવામાં તે ફઈબાએ શ્રીજી મહારાજને પોતાના ઘેર તેડાવ્યા. એટલે પોતાનો માણસ કાગળ લખીને આપીને ગઢડા મોકલ્યો. અને કાગળ વાંચીને તો શ્રીજી મહારાજે મચ્છિયાઓ જવા માટે પોતે સંત મંડળ સાથે તત્કાળ તૈયારી કરી. તમે વિચાર તો કરો કે ભગવાન સ્વામિનારાયણ એક સાસુ વહુના એ ઝઘડા એ સોલ્વ કરવા માટે કેટલા પોતે તલપાપડ હોય છે. એટલે જો ભગવાનને સંપ ગમે છે, સંપ હોય છે ને ત્યાં જ ભગવાનનો વાસ હોય છે. એટલે આપણા ઘરની અંદર પણ જો સંપ હશે ને તો ભગવાન અવશ્ય એ આપણા ઘરની અંદર હશે ને આપણા દરેક અંતરાત્માની અંદર એ જોવા મળશે જ તે. એટલે શ્રીજી મહારાજે તો સંત મંડળને આદેશ કર્યો કે આપણે હવે મચ્છિયાઓ જવાનું છે. એટલે ગઢડાથી તો ચાલ્યા બોટાદ આવ્યા. બોટાદથી સુંદરિયાણા ગામ છે ત્યાં આવ્યા અને ત્યાંથી બરોલ ગામ આવ્યા. અને ત્યાંથી સાધુઓએ આગલે જ દિવસે છે ને એમને મચ્છિયાઓ મોકલ્યા હતા. એટલે શ્રીજી મહારાજ તો ત્યાંથી ચાલ્યા અને રસ્તામાં જ તે ફઈબાના પુત્ર વધુ રહેતા હતા. અને એ ગામ એટલે મેલાણા. આવા મેલાણાની અંદર શ્રીજી મહારાજ આવે છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે તમને સાસુ વહુને એક કરીએ અને તમે અમારી સાથે મચ્છિયાઓ ચાલો. હવે આ ફૂલીબા પોતે જો એમને કંઈક પ્રશ્ન હતો જ તે. આપણે એમ નથી કહેતા કે આ પુત્ર વધુ એ આ મચ્છિયાના ફઈબાના પુત્ર વધુનો જ પ્રશ્ન છે ફૂલીબાનો.
આપણે એમ નથી કહેતા ફૈબાનો જ પ્રશ્ન છે, પ્રશ્ન બંને જગ્યાએથી થયો હશે, આપણે એમ માનીએ. એટલે ફૂલીબાએ મહારાજે આવી વાત કરી ફૂલીબાને, એટલે મહારાજને કહ્યું સામેથી, જો હું તો છે ને મોઢામાં ખાંસડું નાખીને છે ને બાસરીને પગે લાગીશ અને કહે ને એમ હું કરીશ, પરંતુ એ માને એમ મને લાગતું નથી. બહુ અત્યંત પોતે આકરા છે. એટલે હાલ હું નહીં આવું, અને ત્યાં જઈને નક્કી કરીને મને જણાવજો, એટલે હું તરત આવતી રહીશ તમતાર. પણ અત્યારે એ મને નથી લાગતું કે એ મારું માનશે, કારણ કે બહુ આકરા છે. અને હું ગમે એટલું એ કરીશ તોય તે નહીં માને. એટલે જો એમના સ્વભાવની તો ખ્યાલ જ હોય. પણ જો મહારાજને કહી દીધું કે તમે કહેતા હોય ને એમ હું કરીશ, તમતાર તૈયાર છું, એટલે એક વખત માની જાય ને તમે મને ખાલી જણાવજો, તરત આવી જઈશ મચ્છાવની અંદર. એમ વિનય વચનો કહીને શ્રીજી મહારાજને રાજી કર્યા. અને ભાવ પણ એમનો એ જ હતો પુત્ર વધુને. એવું નહોતું કે મહારાજ હતા એટલે સારું લગાડતા હતા. એમને પણ મહારાજને એ પૂરેપૂરી રીતના ઓળખાણ એમને કરેલી જ હતી કે મહારાજ જેમ કે છે એમ કરવાનું છે, એમને રાજી જ કરવા છે. એટલે પછી શ્રીજી મહારાજ ત્યાં ચાલ્યા અને મચ્છિયાઓ પધાર્યા. ઘોડા ઉપરથી મહારાજ ઉતર્યા અને ચાલીને શ્રીજી મહારાજ એ ગનને મેળે જવા માટે 3 પગથિયા ચડ્યા. અને એવામાં તે ફૈબા દાદર પાસે આવ્યા અને પ્રણામ કરીને પહેલું જ વાક્ય કીધું, મહારાજ આજે તો તમે મને મારા ઉપર ખૂબ કૃપા કરી. એટલે હવે આવા શબ્દો મહારાજે સાંભળ્યા. એટલે શ્રીજી મહારાજે કીધું, ફૈબા ભક્તો ઉપર છે ને ભગવાનની કૃપા હોય જ છે, પરંતુ આ વખતે તો અમારે છે ને તમને એક આજ્ઞા કરવાની છે, એટલે તમે માનશો ને. હવે મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો એટલે સામે ફૈબાએ પણ કહી દીધું, અરે મહારાજ તમારી આજ્ઞા કઈ નથી માની, બધી આજ્ઞા માની છે. અને કહો શી આજ્ઞા છે? તે શ્રીજી મહારાજે કીધું કે તમારે છે ને વહુ સાથે જે અબોલા છે ને એ છોડો. અને શ્રીજી મહારાજની આ વાત છે ને ફઈબાએ સાંભળી. અને એ પૂર્વે તો પોતે મુખારવિંદ સારું હતું, પણ મુખ મુદ્રા ફરી ગઈ અને પોતે ઉતાવળા થઈને કહેવા લાગ્યા કે મહારાજ એ કાળમુખી બાઈનું હું હે ને મોં જોવાનું નથી. તે શ્રીજી મહારાજ કે ભૂલી બા તમારી માફી માગે છે અને મોઢામાં તણું લઈને તમે કહો ને એમ તૈયાર છે, માટે અમારું તમે માનો. સામે જો કહ્યું મહારાજે તો ફઈબાના ભાઈ છે ને વાત એવી બની કે અજુભાઈ એમના ભાઈ અને એ ગગરાશિયા પોતે હતા, એટલે એમને શ્રીજી મહારાજને એ વહુને ઘર ગયેલા એ વાત બધી જાણી લીધેલી. અને ફઈબાના કાન બંભેરિયા હતા, એટલે ફઈબા તો ધુઆ પુઆ થઈ ગયેલા. અને જો એક વખત માણસના મનની અંદર કોઈ કે અવળા વિચારો ને નકારાત્મકતા નાખી હોય ને, એટલે તમે ગમે એટલું સારું કહો ને એને નકારાત્મકતા જ લાગે. તમે જો રામાયણની અંદર એ જે ઘટના બની તો એ મંથરાએ કઈને પેલા કાન ભંભેરણી કરેલી, અને એ રીતે એવું અવળા વિચારો આપ્યા. તો અવળા વિચારના લીધે શું થયું, કઈ પોતે માનવા માટે એ તૈયાર જ ન થઈ. તેનું કારણ એ જ હતું. એટલે એમ છે ને વ્યક્તિના મનની અંદર જ્યારે પણ એ નકારાત્મકતા અભાવ અવગુણની વાત જે કરે ને તો સમજી લેવાનું કે આપણું પતન નિશ્ચિત છે, આપણને સુખ આવવાનું જ નથી. અને એક વાત પ્રામાણિકપણે હૃદયમાં ઉપર હાથ રાખીને એક વખત વિચાર કરવો, અંતરદ્રષ્ટિ કરવી, આંતર મનને પૂછવું કે કોઈ પણ વ્યક્તિ અભાવ અવગુણની કે નકારાત્મકથી કે અવળો વિચાર તમારને કે છે, એવા શબ્દો કે છે, તો એનાથી એ વ્યક્તિને લાભ થવો હોય કે ન થાય, તમારે તો નુકસાન જ થશે. કારણ કે એ વ્યક્તિ પ્રત્યે એ જે વ્યક્તિ તમને કહે છે ને, હવે એ વ્યક્તિ પ્રત્યે તમને નકારાત્મકતા આવી જશે. તમારી જે લાગણી રહી ને એ લાગણી નહીં રહે, અને લાગણીના જગ્યાએ એવા તમારા મનની અંદર વિચારો આવશે કે આ વ્યક્તિ આવી જ છે, આવી જ છે ને આવી જ છે, ને એની સાથે રહેવું, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું નહીં ગમે. આવી રીતે જ તે ઘણી બધી વખત પરિવારની અંદર એ કુસંપના વાતાવરણો કે ઝઘડાઓ ઊભા થાય છે. આજે જો ઘરે ઘરે પ્રશ્નો છે, વાત સાચી, પણ પ્રશ્નોનું મૂળ શું છે કે તમે એવી નકારાત્મક વાતો સાંભળવા માટે તલપાપડ છો. કોઈક વ્યક્તિ તમારી પાસે આવે છે ને કોઈક વ્યક્તિની આડી અવળી વાત કરે છે, તો તમને એ સાંભળવામાં કેટલું બધું સુખ આવે છે, કેટલો બધો રસ જાગે છે, બસ એના લીધે જ પ્રશ્નો ઊભા થાય છે. એટલે એ પ્રશ્નોને જો તમારે નિર્મૂળ કરવા હોય ને તો સાંભળતા જ બંધ થઈ જાઓ. એ વ્યક્તિને કહી દો કે આ વાત એ મને કરવી નહીં,
કારણ કે એનાથી મનની અંદર એવા ઘણા બધા નકારાત્મક વિચારો આવે છે અને પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને પછી એ વ્યક્તિ પ્રત્યેનો આપણો અભિગમ રહ્યો ને એ નકારાત્મકતા સુધી લઈ જાય છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ વાતને આપણે સમજવાની છે. જ્યારે સમજવાની શરૂઆત કરીશું ત્યારે જ તે આપણે સુખેથી ઘર કે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકીશું. એટલે આવી રીતે તે અજુભાઈ નામના જે ગરાસિયા એમના ભાઈ હતા, હવે એમને આવી રીતના કાન ભંભેરણી કરેલી એટલે પોતે આમથી આમ બોલવા લાગ્યા ને પાછા ઊંચે સ્વાદે મહારાજને શું કીધું, મેં તેડાવ્યા હતા તો તમે વહુને ઘર કેમ ગયા? અને 2-3 વાર બળમાં બોલ્યા પણ કશો જ કાંઈ વિચાર નહીં, કાંઈ વિવેક નહીં કે આ સામે ભગવાન છે, હું જેમની ભક્તિ કરું છું અને ભગવાન સામે હું બોલું છું, એવો કઈ વિવેક રહ્યો નહીં. એટલે શ્રીજી મહારાજે કીધું જો તમે વિધવા બાઈ થઈને આટલા બધા સ્વતંત્ર થઈ ગયા, કોઈ પણ વિવેક કે વિચાર કે વિભાગ કર્યા વિના પ્રજા ઉપર હુકમ કરો ને તો એમ મારી ઉપર તમે હુકમ કરવા લાગો છો અત્યારે. પછી શ્રીજી મહારાજે એમને સમજાવતા ફરી વખત, જો મહારાજે પ્રયત્ન કરેલા, મહારાજે એક વખત કહી દીધું કામ કરવાનું અને પછી એમને ન કરે તો મહારાજ ત્યાંથી ઊભા થઈને વહી ગયા નથી. મહારાજે ઠેઠ સુધી પોતે પ્રયત્ન કર્યા. મહારાજે ફરી વખત સમજાવવાના બીજા વાક્યો કીધા, શબ્દો કે ફઈબા તમે સત્સંગી છો અને તમારા પુત્ર વધુ પણ સત્સંગી છે અને તમને બંને મનમેલ નથી ને એટલે અમને અસુખ રહે છે, અમને ગમતું નથી, એટલે તમે માની જાઓ. અને આ સાંભળીને તો હવે તો ફઈબા છે ને વધુ આવેશમાં આવી ગયા અને સામે કહી દીધું કે મહારાજ જો તમને એ બાઈએ છે ને ભરમાં આવ્યા માટે એ તમે વાત મૂકો ને બીજી વાત કરો. એ મહારાજ તો આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યા કે આ ઉત્સવ સમયની અંદર આ ફઈબાનો કેવો ભક્તિભાવ હતો અને એના એ જ આ ફઈબાનો અત્યારે કેવો વિપરીત ભાવ થઈ ગયો. તોય તે ધીરજથી શ્રીજી મહારાજે ફરી વાર કીધું. જો મહારાજ સાંભળે છે, સહન કરે છે અને સામે સમજાવવાનો ફરી પ્રયત્ન કરીને કીધું કે ફઈબા તમે શાંત થાવ, ધીરજતાથી વિચાર કરો. તો ફઈબા કે જો મેં તો વિચાર કરીને જ આ નિર્ણય લીધો છે અને આમાં તમારે કઈ વચ્ચે નહીં આવવાનું. મહારાજને ચોખ્ખું કહી દીધું આવું. તો શ્રીજી મહારાજ કે પણ ફઈબા તમે અમને કેવા જાણો છો? જો મહારાજે પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવવાની પણ વાત કરી. ફઈબાએ શું કીધું, જો ઓળખાણ પાક્કું હતું કે જો તમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છો ને અવતારના અવતારીશ, પણ આ વાતની અંદર તમને ન ખબર પડે. જો માણસની બુદ્ધિ તો જુઓ, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એ વિનાશના જ્યારે પંથે કોઈ વ્યક્તિ જાય ને એટલે એની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ જાય છે. રામાયણની અંદર તમે જો રાવણ, એને સમજાવવા માટે કેટલા પ્રયત્નો કરવામાં આવે છે પણ પોતે નથી માનતો. શા માટે? વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિકાર તરીકે દુર્યોધન પાસે જાય છે પણ દુર્યોધન પોતાનો જે સ્વભાવ હતો, એ જે લોભનો સ્વભાવ, જે માનનો સ્વભાવ મૂકી ન શક્યો અને ભગવાનની પણ વાત ન સમજી શક્યો. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. વાલી તમે જોવો, સુગ્રી બંનેનું યુદ્ધ થયું પણ એમાં તમે જોવો કે કોણ વિજેતા બને છે છેલ્લે? રામ ભગવાને કોની રક્ષા કરી? સુગ્રીવની કરી. જો ધારે તો વાલી એ પોતે એક દિવસની અંદર શું મિનિટોની અંદર એ રાવણને એ પોતે લાવી શકે એમ હતો. ભગવાન રામના ચરણોની અંદર એ પોતે સુવાડી શકે એમ હતો પણ જો ન કર્યું ભગવાને. જો સત્ય ધર્મ જ્યાં છે, સાચું છે, ત્યાં જ ભગવાને સાથ આપ્યો છે. એમ આમને તો ખ્યાલ હતો અને તોય તે કહી દીધું કે જો એ બધું તે તમને આ વાતની કઈ ખબર પડે નહીં. મહારાજને આવું કહી દીધું. શ્રીજી મહારાજ કે બીજું કઈ નહીં પણ મને તમારું કલ્યાણ કરનારો જાણો અને મારી વાત તમે માનો અને તમને કોણ કહી રહ્યું છે એ થોડોક વિચાર કરો. પણ જો હઠ ઈર્ષાન માન મૂકીને જે સેવા કરે ને એની સાથે જ અમારે મનમેલ રહે છે. મહારાજે કહી દીધું અને ફઈબાએ શ્રીજી મહારાજના વચનો સાંભળ્યા છતાંય કાંઈ પણ બોલ્યા વિના બસ સુનમુન ઊભા રહ્યા અને હોઠ પોતે ફરકતા. હરી શ્રીજી મહારાજે પ્રયત્ન કરે છે. જો એક સાસુ અને પુત્ર વધુને એક ઘરની અંદર સંપ જળવાઈ રહે એના માટે ભગવાન કેટલા પ્રયત્નો કરે છે. ફરી વખત મહારાજે કીધું ફઈબા જો આજે તમારે ઘેર સંતોનો મોટો સમુદાય આવ્યો છે ને હરિભક્તો મોટી સંખ્યામાં છે અને બધા તમારે ત્યાં જમશે
અમે પણ જમીશું, પણ તમે ખાલી આટલું માનો તો અમે જમીશું ને બધાય જમશે. પછી શ્રીજી મહારાજે ફરી વખત કીધું કે ફઈબા, જો હઠ અને માનથી કદાચ તમે તમારું ધાર્યું નહીં મેલો તો તમારે પછી પસ્તાવવું પડશે. અમે નહીં જમીએ અને અહીંયા જતા રહેશું, પછી ક્યારેય પાછા અમે અહીંયા નહીં આવીએ. તમે થોડોક વિચાર કરો. ફઈબા તો પોતે અડગ હતા. હઠ, ઈર્ષા અને માન. માણસ આ જ્યારે મુકતો નથી ને ત્યારે જ પ્રશ્નો વધે છે. પ્રશ્ન જો દરેકના જીવનની અંદર આવે છે, એમ અહીંયા પ્રશ્ન આવ્યો છે, પણ પ્રશ્નનું સમાધાન જો થોડોક વિચાર કરવામાં આવે અને કલ્યાણની જેને ખપ હોય ને ભાવના હોય ને સ્વાર્થ હોય ને, તો એ ભગવાનના વાક્યો વચનોનું પાલન જ કરે. પણ તોય તે ફઈબાએ શું કહી દીધું, મહારાજે આવું છેલ્લે સમજાવ્યું, તોય કીધું જો તમે ભગવાન છો ને તમે સ્વતંત્ર છો, તમે ધારો એ કરી શકો. અને શ્રીજી મહારાજે તરત પોતે ઊંચે સ્વાદે છેલ્લે કહી દીધું કે ચાલો સંતો, આ ગામનું પાણી હરામ છે, આપણે અહીંયા જમવું નથી. અને ઈ વખતે પંગત પડી ગયેલી. સંતો આમ પથ્થર માંડીને બેસી ગયેલા. શ્રીજી મહારાજ આમ પીરસવા પધારે એટલી જ રાહ જોતા. એક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી હતા કે જેમને પત્તનની જોડી ખોલી નહોતી. કારણ કે એ પોતે જાણતા હતા કે આ ફઈબા પોતાના હટ કઈ મૂકશે નહીં અને શ્રીજી મહારાજ જમશે નહીં. અને હકીકતે એવું જ થયેલું. અને કાંઈ પણ બોલ્યા વગર શ્રીજી મહારાજ તો તરત જ તે એ આમ કહેવાય ને પગથિયું ઉતરી ગયા અને સંતો ભક્તોને આદેશ કર્યો કે અહીંયા જમવાનું નથી. અને મહારાજ એ મત્સ્યાવમાં જેમના ઘરે 32 વખત મહારાજ પોતે આવેલા, જેમની ભક્તિભાવ સેવાભાવ પ્રસન્ન થઈને એ વિચાર તો કરો, ત્યાં એમની પ્રતિષ્ઠા પણ કરેલી. અને એટલું જ નહીં, એમના જ રાજભુવનની અંદર એ નામ સ્વરૂપનું શું આપ્યું, દામોદર નામ રાખ્યું હતું. અને પાછી એની મૂર્તિની પણ પૂજા સેવા બધી વ્યવસ્થા યા મત્સ્યાના ફઈબા એમના પરિવાર કરતા હતા. પણ જો હઠના સ્વભાવના લીધે મૂકી ન શક્યા, મહારાજ ત્યાંથી વહી જાય. અને સંતોને પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી પછી તો ટપોટપ પત્તરની જોડીઓ બાંધી લીધી અને ઝપાટા ભેર શ્રીજી મહારાજ સાથે નીકળી ગયા. અને 500 જણની રસોઈ એમનામ ત્યાં પડી રહી. ફઈબાને એમ કે શ્રીજી મહારાજ હમણાં પાછા આવીને જમશે, અને એમ ધારીને શ્રીજી મહારાજને સંતોન જતા જોઈ રહ્યા, પણ હઠ માનના લીધે એક પણ શબ્દ પોતે ઉચ્ચારી ન શક્યા. અને શ્રીજી મહારાજને સંતો ભૂખ્યા ને ભૂખ્યા ચાલ્યા. રસ્તામાં તો એક કુવાન નામનું એક ગામ આવ્યું અને ત્યાં તળાવ કાંઠે વડનું એક ઘટાદાર વૃક્ષ હતું. એની નીચે શ્રીજી મહારાજ અને બધા સંતો ઘડીક વિસામો લેવા બેઠા. હવે શ્રીજી મહારાજ એ દરમિયાન જ તે સંતો ભક્તોનું વાતો કરતા પોતાના હૈયાનો જે હાર્દ હતા એ પોતે કહેવા લાગ્યા. ને જો મહારાજે જે વચનો કહ્યા ને એ વચનો આપણે પણ શ્રવણ કરવા જેવા છે. કારણ કે આપણા જીવનની અંદર દરેક પ્રશ્નનું મૂળ સ્વભાવ છે, પણ એમાં આજે માનનો સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ માન અને જે હઠના સ્વભાવો રહ્યા ને એ આપણને સુખી થવા દેતા નથી. એ પરિવારના સંબંધોની અંદર એ આપણને સુખ લેવા દેતા નથી. એટલે જો મહારાજે ત્યારે વાત કરી કે જો મનનું ધાર્યું કરે ને ત્યાં સુધી જીવપણું મટે નહીં, અને ભગવાનનું ધાર્યું કરે ને ત્યારે ભગવાનના જેવા ગુણ એનામાં આવે. એટલે અમારા વચન પાળે, ગમતામાં વર્તે અને નાની મોટી આજ્ઞામાં વિશ્વાસ કરે એને જ અમે હરિભક્ત જાણીએ છીએ. અને ખરેખર આપણે જો વચન પાલન કરતા હોય, નાની મોટી આજ્ઞામાં વિશ્વાસ રાખીને આપણે કરતા હોય તો આપણે ભક્તમાં આવીએ, તો આપણે હરિભક્તમાં આવીએ. શ્રીજી મહારાજની દ્રષ્ટિએ બાકી ન આવીએ અને વચન પ્રમાણે ચાલે નહીં ને, અને હરિભક્ત એને કહેવાય જ નહીં. મહારાજે એ પણ વાત કરી કે હઠ માન ને ઈર્ષા રાખતો હોય ને તો એ હરિભક્ત હોવા છતાંય હરિભક્ત જાણવો નહીં. અને ભગવાનની મરજીમાં ચાલવું ને એ જ સર્વે શાસ્ત્રોનો સાર છે. અને ભગવાનની મરજી ન પાળતો હોય અને બીજી અપાર વાતો કરે તો એ બધી કેવી છે, વૃથા છે, વૃથા, જે કોઈ કામની છે નહીં. એટલે ભગવાને જે આજ્ઞા કરી, સંત જે આજ્ઞા કરે એ દરેક આજ્ઞામાં એ વિશ્વાસ રાખીને મંડી પડવાનું છે. એટલે જ તે એક કડી આવે છે, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. એટલે વચનમાં વિશ્વાસ રાખીને ભજન સત્સંગ કરવાનો છે, સમાગમ કરવાનો છે. બાકી ગમે એટલું તપ કરો, વ્રત કરો, જપ કરો, ગમે એટલા ઉપવાસો કરો, પણ જો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જો જીવન ન હોય ને તો એ જીવન જ કહેવાય નહીં, અને ભગવાનની ભક્તિ કર્યા ન કર્યા બરાબર થાય. મહારાજે એ પણ વાત કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ
યુક્ત હોય ને તોય મારા ભક્તનો દ્રોહ કરતો હોય ને તો મારા ચરણને પૂજી મારું માથું કાપી નાખેશ. અને મરજી સચવાય ત્યાં સુધી હરિજન સારો લાગે, પણ મરજી ખંડન થાય છે ત્યારે ભગવાનને સંતનો દ્રોહમાં પડે અને મતિ વિપરીત થઈ જાય અને ઉતરતા ઉતરતા અધમ થઈ જાય. માટે ભગવાન અને ભગવાનના ભક્તનું એ મહાત્મય દિન દિન પ્રત્યે અધિક ને અધિક સમજવાનું. એટલે જ તે જો અખંડ સુખી રહેવા માટેના 6 વિચારોમાંનો એક વિચાર એટલે મહિમાનો વિચાર. એ મહિમાના વિચારની અંદર ભગવાનના મહિમા તો જાણવાનો, સત્પુરુષનો તો મહિમા જાણવાનો છે, હરિભક્ત સંતોનો મહિમા જાણવાનો છે, હરિભક્તનો મહિમા પણ જાણવાનો છે. તો એ જ્યારે મહિમા જાણશું ને ત્યારે ભગવાનને ગમતા થશું. અને ભગવાનને જો એવા જ તે મહિમાવાળા ભક્તો ગમે છે. અરે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા જ પ્રકરણની પહેલી વાતની અંદર જ કહ્યું છે, મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તમે વ્રત કરો, જપ કરો, કોટી તપ કરો, બધુંય કરો, પણ જો મહિમા ન હોય ને તો કંઈ કામનું નહીં. અને જો આપણે મહિમા સાથે જ જોડાઈએ ને તો જ આપણને લાભ થાય છે. મહિમા છે તો રાત દિવસ કેવા પૈસા પાછળ આપણે ભાગીએ છીએ. મહિમા છે તો 15-17 કલાક સુધી આપણે ધંધો વ્યવસાયિક નોકરી કરીએ છીએ. પણ જો મહિમા ન હોય તો આપણે કંઈ મેળવી શકતા નથી ને કંઈ કરતા પણ નથી. એટલે યાદ રાખવું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ તો કરવાનું જ છે, પણ ભક્તનો ક્યારેય દ્રોહ આપણે કરવાનો નથી. જો દ્રોહ કરીશું ને તો મારા ચરણને પૂજીને મારું માથું કાપી નાખેશ. આ મહારાજના શબ્દો છે જે અંતરમાં આપણે ધારવાના છે. તો જો આમ શ્રીજી મહારાજે હરિભક્તો વચ્ચે મન મેલ રહે ને અને મીઠા સંબંધ રહે ને, એ સંપ રહે, કોઈ કોઈનો અભાવ ન લે, દાસ થઈને વર્તે, દીન થઈને ખમતો રહે, એનો જ પાયો સત્સંગમાં અચળ છે. આવી ઘણી બધી વાતો એ સંતો ભક્તોને એ આનંદિત પછી તો કરી દીધા એવી વાતો કરીને. પણ કહેવાનું શું છે, આપણા જીવનની અંદર જ્યારે આપણે માન, હઠ, ઈર્ષા, અભાવ, અવગુણ આ બધાથી દૂર રહેશું ને ત્યારે જ આ ભગવાનનો આપણે સંતનો રાજીપો લઈ શકીશું. અને જો શ્રીજી મહારાજે તે મત્સ્યાઓમાં સમયો કરવાના અને એમ જાણીને તે મત્સ્યા આવવા નીકળેલા એ અદ્ભુતાનંદ સ્વામી પણ પોતે લખે છે કે અમે છે ને ધોલેરાથી ગાડી જોડીને ઉત્સાહભેર ચાલ્યા. તો રસ્તામાં ચાલતા આવેલા 2-3 ગામમાં જોડી માગવાથી 4 મણ લોટ ભેગો થયેલો. હવે એ ગાડીમાં નાખેલો પણ ખાધેલો નહીં. તે શ્રીજી મહારાજ તો મત્સ્યાવથી નીકળ્યા અને એ અમે શ્રીજી મહારાજનો સંઘ રસ્તામાં ભેગા થઈ ગયા. પછી તો ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં તે એક થોડુંક ચાંગડા નામનું કુગ્રામ આવ્યું હતું. તો આ ગામની અંદર એમ ઉતારો કર્યો અને પછી મહારાજે કીધું કે જો આ ગામમાંથી રૂપિયાનું 5 શેર અનાજ મળે તો પણ લાવો. એ વખતે રૂપિયાથી પણ ઓછી કિંમતે એ અનાજ મળતું. એટલે પછી તો ઘણા ખોળવા ગયા પણ એકેય શેર મળ્યું નહીં ને ત્યાંથી જ તે કુવાનને પાદર ઉતર્યા. અને બધા સંતો હતા, હરિભક્તો હતા, એ આગલા દિવસે થોડું ખાધેલું હોવાથી બધા ભૂખ્યા તો થયેલા જ તે હતા. કારણ કે મત્સ્યાઓની અંદર જ તે મહારાજે એ કોઈને જમવા દીધેલા નહીં અને બધાને પંગતમાં બેઠેલા હતા ને ઊભા કરી નાખ્યા. અને એમનામ 500 જે વ્યક્તિઓની એ રસોઈ બનાવી હતી એમનામ રહેવા દીધી. પછી શ્રીજી મહારાજે અહીંયા કહેલું કે બધાએ લોટની બાટીઓ બનાવી નાખો અને બધા જ ભૂખ્યા એ ખાશે. અને પછી તો સાધુએ તે મળીને બાટીઓ બનાવી દીધી અને ભાગે પડતી વહેંચી દીધી. અને ભૂખ્યા તે બધા જે હરિભક્તો સંતો હતા એ પ્રસાદ તરીકે થોડી થોડી આપીને પછી પોતે જમ્યા. તો શ્રીજી મહારાજ જો ત્યાંથી પછી તો ચાલીને સિંજીવાડા આવ્યા. ત્યાં ભક્તરાજ જગરૂમ બારોટે 2 દિવસના ભૂખ્યા જાણીને પછી તો તત્કાળ એમને ખાંડના લાડુ હોય, દાળ હોય, ભાત હોય, શાક હોય, આ બધું કરાવ્યું. અને સંતો ભક્તોને, પાર્ષદોને, શ્રીજી મહારાજને એ ભરપૂર સારી રીતે જમાડ્યા. અને ત્યાંથી બીજે દિવસે એ વડતાલ આવ્યા. તો જો ખરેખર મહારાજે આવી રીતે 2 દિવસ પોતે સંતો ભક્તોની બધાય ભૂખ્યા હતા પણ જો પોતે ત્યાં જમ્યા નહીં. તો એમ છે ને આપણે પણ આપણા જીવનની અંદર એક વાત યાદ રાખવી કે મહારાજ 32 વખત આ મત્સ્યાઓની અંદર ફૈબાન ત્યાં આવેલા, ફૂલદોલનો ઉત્સવ પણ કરેલો, વરદાનો પણ એમના પૂરા કરેલા. અને એટલું જ નહીં કે જેમ આપણે હમણે વાત કરી એમ કે એમના જ રાજભુવનની અંદર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એમનું સ્વરૂપ નામ દામોદર રાખ્યું. પણ છતાં પણ તમે જોવો કે ભગવાન પોતે ત્યાંથી વહી જાય છે અને સંતો ભક્તોને પણ ત્યાં રહેવા દેતા નથી. શા માટે? એ આ ફૈબાના હઠનો સ્વભાવ.
એમ માણસના જીવનની અંદર જ્યાં સુધી આવા સ્વભાવો હશે ને ત્યાં સુધી એ પોતે ભગવાન અને સંતનો રાજીપો નહીં લઈ શકે. એટલે આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે મચ્છિયાના ફઈબાએ જે ભૂલ કરી કે આટલો બધો સમાગમ એમને શ્રીજી મહારાજનો કરેલો, આટલી બધી ભક્તિ ભાવથી સેવા કરેલી, પણ એમનો એ સ્વભાવ પોતે મૂકી ન શક્યા, તો આપણી સાથે એવું થાય નહીં. ઘરની અંદર, પરિવારની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર દરેક જગ્યાએ સ્વભાવ આવવાના જ છે. તો આ સ્વભાવથી આપણે બચીએ અને ભગવાન અને સંતનો વિશેષ રાજીપો આપણે લઈને એ આપણે આગળ વધી શકીએ આધ્યાત્મિક માર્ગની અંદર, એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.